ગુડ આફ્ટરનૂન. શરૂઆત કરીએ ને માર્કેટની અપડેટ લઈએ. 22,390 ઉપર જોઈ રહ્યા છે. નિફ્ટી અત્યારે બહુ જ મર્યાદિત રેન્જમાં છે, ફ્લેટ ટુ પોઝિટિવ. ત્યારબાદ જોઈ લો નિફ્ટી બેંક, તો ત્યાં પણ અત્યારે બહુ મામૂલી એવું 80-90 અંકની ખરીદદારી દેખાઈ રહી છે. 47,370ની ઉપર જોઈ રહ્યા છે કામકાજ થતું જે જોઈ રહ્યા છે. સેન્સેક્સ પણ ફ્લેટ છે, અત્યારે 73,820 ઉપર. બહુ જ મર્યાદિત રેન્જમાં બધા જ ઇન્ડેક્સ છે, પરંતુ એક આઉટ પરફોર્મન્સ મિડ કેપ તરફથી છે. 49,280ના લેવલ્સ અને અત્યારે 125 અંકથી વધારે મજબૂત છે મિડ કેપ ઇન્ડેક્સ. પરંતુ સ્ટોક સ્પેસિફિક એક્શન નેગેટિવ છે. 1531 કાઉન્ટર્સ અત્યારે ઘટી રહ્યા છે, ડિક્લાઇન તરફ જોઈ રહ્યા છે. તો એડવાન્સ તરફ માત્ર 789 શેર્સ છે. તો ઘટનારા શેર્સ પહેલાં જોઈએ, કારણ કે માર્કેટ બ્રેથ પણ નેગેટિવ છે. તો નિફ્ટીમાં સૌથી વધારે ઘટી રહ્યા છે કાઉન્ટર્સ છે આઈશર મોટર્સ 2% નીચે, JSW સ્ટીલ, SBI લાઈફ અને M&M જેવા શેર્સ અત્યારે 2% આસપાસની એક દબાણ બતાવી રહ્યા છે. ખરીદારી જ્યાં થઈ રહી છે NTPC સૌથી વધારે આજે 4% મજબૂત છે. HDFC લાઈફ 3.5% ઉપર, પાવર ગ્રીડ, BPCL આ બધા જ શેર્સમાં ઓવરઓલ એક મજબૂતી દેખાઈ રહી છે, કારણ કે આજે પાવર સેક્ટરમાં પણ એક મજબૂતી છે. તો હેડલાઇન્સમાં પણ આપણે જોયું આ કાઉન્ટર્સ અત્યારે નિફ્ટી ગેનર્સ છે. LKP સિક્યુરિટીઝના કુનાલ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. તો આગળ માર્કેટની ચર્ચાની શરૂઆત કરીએ. કુનાલ, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું. અને જે રીતે એક રેકોર્ડ સાથે શરૂઆત જોઈ, અત્યારે ઘણા એક રેન્જમાં નિફ્ટી બેંક આપણને દેખાઈ રહ્યા છે, જેમાં જ સિરીઝની એક મજબૂતી સાથે નવા લેવલ્સની સાથે આપણે શરૂઆત જોઈ. કઈ રીતે હવે આગળ જોઈ રહ્યા છો ઇન્ડેક્સને તમે? ગુડ આફ્ટરનૂન ચાંદની. આઈ થિંક જે હિસાબથી આપણે જે બ્રેકઆઉટ જોયો હતો 22,200ના ઉપર, ત્યાંથી જ બુલિશ મોમેન્ટમ સ્ટાર્ટ થઈ ગયું હતું. સ્પેસિફિકલી આજનો ટ્રેડિંગ સેશન એક કન્સોલિડેશનનો ફેઝ છે, જ્યાં બંને નિફ્ટી અને બેંક નિફ્ટી હાયર લેવલ્સ પર કન્સોલિડેટ કરે છે. નિફ્ટી માટે હશે, અગર નિફ્ટી સ્પોટ લેવલ્સની વાત કરું છું, અગર 22,430 ક્રોસ કરે છે, ત્યાં કન્સોલિડેશનનો બ્રેકઆઉટ કન્ફર્મ થઈ જાય છે. પછી નિફ્ટી રેડી હશે અપસાઇડમાં 22,500-550 લેવલ્સ શોર્ટ ટર્મમાં દેખાડવા માટે. સો નિફ્ટી માટે મારું ટ્રેડ હશે કે વેટ કરે 22,430 એકવાર ક્રોસ કરે પછી તમે બાય કરી શકો છો. સ્ટોપ લોસ તમારે ડાઉનસાઇડ પર રાખવાનો છે, જે 22,380, અને તમારો ટાર્ગેટ હશે 22,500-550નો અપસાઇડમાં. જ્યાં સુધી બેંક નિફ્ટીની વાત છે, અહીંયા સ્ટ્રેન્થ ક્લિયર કટ વિઝિબલ છે. આપણે 47,000ના ઉપર હજી પણ સસ્ટેન કરે છે, એન્ડ અંડરટોન બેંક નિફ્ટીનો કાફી બુલિશ છે. સો બેંક નિફ્ટી અગર તમને કરંટ લેવલ્સ પર પણ યા થોડું ડિપ મળે 47,300 સુધી, અગેન હું સ્પોટ લેવલ્સની વાત કરું છું, તો તમે બાય ઇનિશિએટ કરી શકો છો. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 47,100નો. ફર્સ્ટ ટાર્ગેટ હશે તમારો અપસાઇડમાં 47,500 અને સેકન્ડ ટાર્ગેટ હશે 47,700નો. સો બેંક નિફ્ટીમાં કમ્ફર્ટ છે આ લેવલ પર પણ. નિફ્ટી માટે એક બ્રેકઆઉટની વેટ કરે, એ બ્રેકઆઉટ કન્ફર્મ થઈ જાય પછી આપણે સારું એવું ફોલોઅપ મૂવ આગળ જતા જઈશું. ઓકે, તો ઓવરઓલ એક વ્યૂ જે છે આપણને બનતો દેખાઈ રહ્યો છે અહીંયાથી માર્કેટ માટે. આગળ નજર કરીએ, સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં જે શેર પર વ્યૂ લેવો છે અહીંયાથી કુનાલ, એ છે NTPC લિમિટેડ. આપણે જોઈ રહ્યા છીએ આજે એક નવા લેવલ્સ આ કાઉન્ટરે બનાવ્યા છે. NTPCમાં અત્યારે લોંગ બિલ્ટઅપ છે, 4%ની ખરીદદારી અને 2.5%ના OI એડિશન આપણે જોઈ રહ્યા છીએ. અને આજે આપણે હેડલાઇન્સમાં પણ જણાવ્યું કે આજે સવારથી ઇનફેક્ટ પાવર સેક્ટર એક ફોકસમાં હતું, અને અહીંયા ખાસ કરીને પાવર સેક્ટરને જે 56,000 કરોડની ભેટ મળવાની છે, એના કારણે આ શેર્સ આપણને મજબૂતી બતાવી રહ્યા છે. એનર્જી સેક્ટર પણ મજબૂત છે. કઈ રીતે તમે NTPCને જોઈ રહ્યા છો? આઈ થિંક અગર તમે NTPCનો લોંગ ટર્મ ચાર્ટ જોશો તો સ્ટ્રક્ચર કાફી બુલિશ છે. ઇનફેક્ટ શોર્ટ ટર્મ ચાર્ટમાં પણ આપણને એક સારો બ્રેકઆઉટ દેખાયો છે આજના ટ્રેડિંગ સેશનમાં. હાયર હાઈ હાયર લોના ફોર્મેશન્સ ઇન્ટેક્ટ છે. જે ફ્રેશ બ્રેકઆઉટ આવ્યો છે, અહીંયાથી પણ સ્ટોક તમને વધારે 3-4%ની અપસાઇડની મૂવમેન્ટ બતાવી શકે છે. સો આઈડિયલ બાય એન્ટ્રી લેવલ હશે 352-353ની આસપાસ. અગર તમને લેવલ્સ મળે છે તો બાય ઇનિશિએટ કરો. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 346નો. અપસાઇડમાં તમારો ફર્સ્ટ ટાર્ગેટ હશે 363 અને સેકન્ડ ટાર્ગેટ હશે 317નો. સો NTPC કરંટ લેવલથી પણ તમે બાય કરી શકો છો. ઓકે, તો કરંટ લેવલ પરથી પણ NTPC ખરીદારી થઈ શકે. 346 સ્ટોપ લોસ, 363ના પહેલા લક્ષ્યાંક, 370 સુધીના બીજા લેવલ્સ આપણને NTPCમાં દેખાઈ શકે છે. ઓવરઓલ સરકારી કાઉન્ટર્સ પણ આજે મજબૂતી બતાવી રહ્યા છે. અત્યારે વ્યૂ લઈએ BHEL માટે. તો અહીંયા પણ આપણે જોઈ રહ્યા છીએ લોંગ બિલ્ટઅપ. અત્યારે લગભગ 13-14% એક મજબૂતી આપણને BHELમાં દેખાઈ રહી છે. OI એડિશન જોઈએ તો ત્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ લગભગ 18%ના OI એડિશન પણ જે છે આપણને BHEL બતાવી રહ્યું છે. 269 એક નવા લેવલ્સ આ કાઉન્ટર દ્વારા પણ અત્યારે બન્યા, અને એ જ લેવલ પર અત્યારે આ સ્ટોક ટ્રેડ પણ થઈ રહ્યો છે ફ્યુચરમાં. આ શેર પર કઈ રીતે સલાહ રહેશે કુનાલ? પહેલા તો સ્ટોક ઓલરેડી 13-14% ઉપર છે. સ્ટ્રેન્થ કાફી છે સ્ટોકમાં. પોઝિશનલી વાત કરો તો 340-350ના લેવલ્સ આવી શકે છે નેક્સ્ટ 2 થી 3 મહિનામાં. શોર્ટ ટર્મ ટ્રેડિંગની વાત કરો તો તમે ફેઝ મેનરમાં બાય કરો. કરંટ ભાવ
જે રીતે આપણે આજના ટ્રેડિંગ સેશનમાં 13-14% અપસાઇડ જોઈ છે. એડ કરતા રહો કરંટ લેવલ પર, કોઈ ડિપ પણ મળે તો પણ એડ કરો. 255 254 આ એક બેસ્ટ લેવલ હશે એન્ટ્રી માટે અગર તમને મળતી હોય તો. નીચેમાં જે હવે બેઝ બની ગયું છે સ્ટોકને એ છે 240નું, તો જ્યાં સુધી 240 નહીં તોડે ત્યાં સુધી બુલિશ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. અપસાઇડમાં જે ઇમિડિયેટ બેસિસ પર મને ટાર્ગેટ દેખાય છે, ફર્સ્ટ છે 291 અને સેકન્ડ ટાર્ગેટ છે 303નો. સો ભેલ તમે કરંટ લેવલ્સથી પણ થોડું એડ કરી શકો છો. ડિપ મળે તો યુટિલાઇઝ કરો બાય કરવા. ઓકે, હાલના સરથી કેક બાય એન્ડ ડિપ્સ 303 સુધીના લેવલ્સ દેખાઈ શકે છે. ઓવરઓલ કુનાલ જોઈએ ને તો આજે એક માર્કેટ બ્રેથ નેગેટિવ છે સ્ટોક સ્પેસિફિક, પરંતુ આ શેર્સ જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ બધામાં નવા લેવલ્સ આપણે જોયા, 52 વીક્સ હાઈ જોયા, કોઈમાં ફ્રેશ બ્રેકઆઉટ કે એક ઓલ ટાઈમ હાઈ. એમાંથી એક કાઉન્ટર ટાટા કમ્યુનિકેશન અત્યારે લોંગ બિલ્ટઅપ છે, ત્યાં 4.5% મજબૂત છે, 4.5%ના એડિશન આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા પણ 2014ના એક નવા લેવલ્સ જે છે આપણે બનતા જોયા, 52 વીક્સ હાઈ. આના પર કઈ રીતે આપની સલાહ રહેશે? ટાટા કોમ પણ તમે જોશો તો સ્ટોકે આજના ટ્રેડિંગ સેશનમાં ફ્રેશ બ્રેકઆઉટ આપી દીધો છે. 1965 એનો જે એક રેઝિસ્ટન્સ ઝોન હતો એને સરપાસ કર્યો અને ત્યાંથી બુલિશ મોમેન્ટમ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું. આઈડિયલ જે એન્ટ્રી લેવલ તમને મળી 1970 1980ની ઝોનમાં છે. સ્ટોક ઓલરેડી 2003ની આસપાસ ચાલે છે. સો અગર તમને 1970-80ની ઝોનની આસપાસ મળે તો એક બેસ્ટ બાય બની જશે તમારા માટે. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે ડાઉનસાઇડ ઉપર છે 940નો, અને ફર્સ્ટ ટાર્ગેટ જે મને દેખાય છે એ છે 20,045 અને સેકન્ડ ટાર્ગેટ હશે 2070. ઓકે, 2070. બીજા એક લેવલ્સ થોડા એક ઘટાડાની રાહ જોઈ શકો છો એન્ટ્રી માટે ટાટા કમ્યુનિકેશન્સ પર. એ સાથે જ સમય થયો છે હાલ આપણે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ ચર્ચા કરીશું ઓપ્શન એક્સચેન્જ પર. સ્વાગત છે એકવાર ફરી વાયદાથી ફાયદા પર આપનું અને કુણાલ શાહ આપણી સાથે જોડાયેલા છે. કુણાલ, અન્ય શેર્સ પર વ્યૂ લઈએ. સેલના કાઉન્ટર પર સ્ટીલ ઓથોરિટી લોંગ બિલ્ટઅપ 4.5% મજબૂત અને 15%ના ઓઆઈ એડિશન પણ તમે જુઓ સારી માત્રામાં આપણને એક દેખાઈ રહ્યા છે. કઈ રીતે સલાહ રહેશે? અત્યારે 144 ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યું છે સેલ. સો આઈ થિંક ઓવરઓલ સેટઅપ કાફી સારું છે. તમે ડેલી ચાર્ટ પર જોશો તો એક હેડ એન્ડ શોલ્ડરનો પેટર્ન બનેલો, પણ એ પૂરો પેટર્ન નેગેટ થઈ ગયો. હેડ એન્ડ શોલ્ડર એક અપસાઇડ પર જોવા જશો તો એક બેરિશ પેટર્ન બનતો હોય છે, બટ જ્યારે એનું ફેલિયર આવે છે તો અપસાઇડની મોમેન્ટમ કાફી સ્ટ્રોંગ થઈ જાય છે, અને એ સેમ સિનેરિયો ત્યાં પ્લે આઉટ થાય છે. તો કરંટ લેવલ્સથી પણ ત્યાં તમને થોડો ડિપ મળે તો યુટિલાઇઝ કરો બાય કરવા માટે. 130 આનો સપોર્ટ ઝોન બની ગયો છે. અપસાઇડમાં મને જે ટાર્ગેટ્સ દેખાય છે એ છે 166 ફર્સ્ટ અને સેકન્ડ ટાર્ગેટ છે 172. ઓકે, 172 બીજા લેવલ્સ આપણને સેલ માટે બનતા દેખાઈ રહ્યા છે. ત્યારબાદનું કાઉન્ટર જે છે અહીંયાથી HDFC લાઈફ શોર્ટ કવરિંગ છે. ત્યાં HDFC લાઈફમાં કુનાલ 3% મજબૂત છે, 0.5%ના ઉપર ઇન્ટરેસ્ટ કટ થતાં આપણે જોઈ રહ્યા છે. આ શેરને કઈ રીતે જોઈ રહ્યા છો? ઘણા ટાઈમ પછી સ્ટ્રોંગ બાઇંગ દેખાય છે કાઉન્ટરમાં. સ્ટોક એક મોટો લગાડ હતો અને ફાઇનલી આપણે લાસ્ટ 1 મંથમાં એક સારું બેઝ ફોર્મેશન જોયું છે. સ્ટોકનો જે રેઝિસ્ટન્સ અપસાઇડના જે લેવલ છે એ છે 618. સ્ટોક 610ની આસપાસ ટ્રેડ કરે છે, જે હિસાબથી બુલિશ સેટઅપ છે. આ બ્રેકઆઉટ નેક્સ્ટ 1 થી 2 દિવસમાં આવવું જોઈએ. તો કરંટ લેવલ્સથી ત્યાં કોઈ ડિપ મળે તો યુટિલાઇઝ કરો બાય કરવા માટે. 593 આનો એક સપોર્ટ ઝોન બની ગયો છે, એ તમારો સ્ટોપ લોસ હશે. ટાર્ગેટ્સ આ બ્રેકઆઉટ પછી જે આવે છે ફર્સ્ટ છે 638 અને સેકન્ડ ટાર્ગેટ છે 645. ઓકે, 593 સ્ટોપ લોસ, 445ના સુધીના લક્ષ્યાંક આપણને HDFC લાઈફ બતાવી શકે છે. કુણાલ, ઓપ્શન પર હવે વાત કરીએ તો ઓપ્શન સ્ટ્રેટેજી આજે તમારી ક્યાં રહેશે? ઇન્ડેક્સ કે પછી સ્ટોક પર ફોકસ? આઈ થિંક નિફ્ટીમાં આપણે જે સ્ટાર્ટ ઓફ ધ શોમાં વાત કરતા હતા કે નિફ્ટીમાં બ્રેકઆઉટ માટે વેઇટ કરે, અને બ્રેકઆઉટ આવી ગયો છે. 22,425 426 ચાલે છે અને 430ના ત્યાં બ્રેકઆઉટ છે. તો ઓલમોસ્ટ આપણે બ્રેકઆઉટના વર્જ પર જ છે. સો ત્યાં તમે નિફ્ટીમાં એક બુલ કોલ સ્પ્રેડની સ્ટ્રેટેજી કરી શકો, જ્યાં તમે 22,500નો કોલ ઓપ્શન બાય કરી શકો અને 22,700નું કોલ ઓપ્શન સેલ કરી શકો. 22,700નો કોલ ઓપ્શન એટલે સેલ કરી શકો કે એ ટાર્ગેટ છે જે નિફ્ટીમાં અપસાઇડમાં શોર્ટ ટર્મ બેસિસ ઉપર દેખાય છે. તો ટોટલ સ્પ્રેડ છે 55 રૂપીસની આસપાસ. તો તમે કરંટ લેવલ્સ પર જ બાય કરી શકો છો, અને સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 20 રૂપિયાનો ડાઉનસાઇડ ઉપર. જે ફર્સ્ટ ટાર્ગેટ હશે મારો અપસાઇડમાં એ છે 110 અને 120 અને સેકન્ડ ટાર્ગેટ છે 170. ઓકે,
તો એક વ્યૂ જે છે નિફ્ટીની સ્ટ્રેટેજી જે મળતી દેખાઈ રહી છે અહીંયાથી, ખાસ કરીને 22,500નો કોલ ખરીદવાનો છે, 22,700નો કોલ વેચવાનો છે, ટોટલ સ્પ્રેડ 55નું અને સ્ટોપ લોસ 20, 120ના પહેલા લક્ષ્યાંક 175, 170 સુધીના ઇન્ફેક્ટ લેવલ તમારે ધ્યાનમાં રાખવાના છે આ સ્ટ્રેટેજી માટે. અન્ય શેર પર વ્યૂ લઈએ. વધુ એક પાવર કાઉન્ટર ટાટા પાવર લોંગ બિલ્ટઅપ છે કુનાલ, 3.5% મજબૂત છે આ શેર, 1%થી વધારેના ઓઆઈ એડિશન જે છે આપણને ટાટા પાવરમાં પણ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને કઈ રીતે આના પર તમારી સલાહ રહેશે? પાવર એઝ અ સેક્ટર જ આપણે જોયું છે આજના ટ્રેડિંગ સેશનમાં કાફી ફોકસમાં રહ્યું છે. 383, 384 એને એક રેઝિસ્ટન્સ હતું ડેલી ચાર્ટ ઉપર, જે આજે વોલ્યુમ સાથે એને સરપાસ કર્યું છે. તો તમે કરંટ લેવલથી બાય કરી શકો છો. 383નો તમારે સ્ટોપ લોસ રાખવાનો છે, જેનું રેઝિસ્ટન્સ હતું એ જેનું સપોર્ટ બની ગયું છે ડાઉનસાઇડ ઉપર, અને જે ફર્સ્ટ ટાર્ગેટ મને અપસાઇડ પર દેખાય છે 401 અને સેકન્ડ ટાર્ગેટ છે 407. ઓકે, બે સ્ટીલ કાઉન્ટર્સ જ્યાં બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ બાદ એક આપણને નેગેટિવ રિએક્શન દેખાઈ રહ્યું છે કુનાલ, એ છે JSW સ્ટીલ અને ટાટા સ્ટીલ. JSW સ્ટીલ અત્યારે શોર્ટ બિલ્ટઅપ છે, 2% નીચે છે, 4.5%ના ઓઆઈ એડિશન બતાવી રહ્યું છે, અને ત્યારબાદ ટાટા સ્ટીલ અગર જોઈએ તો ત્યાં આપણે જોઈ રહ્યા છીએ શોર્ટ બિલ્ટઅપ 5% જેટલું એક દબાણ જોઈ રહ્યા છીએ. કઈ રીતે બંને પર તમારી સલાહ રહેશે? આઈ થિંક પહેલાં JSW સ્ટીલની આપણે વાત કરીએ તો સ્ટોક એક કન્સોલિડેશનના ફેઝમાં છે. ઉપરમાં 840, 845 આ એક રેઝિસ્ટન્સ ઝોન બની ગયો છે, ત્યાં મલ્ટિપલ ટાઈમ્સ આપણે રિજેક્શન જોયો છે, અને લોઅર એન્ડ પર જે સપોર્ટ બની ગયો છે એ છે 795, 800નો. સો એક રેન્જ છે જેમાં સ્ટોક ફસાયેલો છે. જે સાઈડ બ્રેકઆઉટ યા બ્રેકડાઉન આવશે ત્યાંથી મોમેન્ટમ આવવાનું સ્ટાર્ટ થશે. જે હિસાબથી હું ચાર્ટ જોઉં છું કરંટ લેવલ્સથી સેટઅપ બુલિશ છે. વેટ કરે બ્રેકઆઉટ માટે. 8 શોર્ટ ટર્મમાં જોઈએ તો 840, અગર 840 બ્રેક કરે છે તો તમારું બ્રેકઆઉટ કન્ફર્મ થઈ જશે, એના ઉપર તમે બાય કરો. પછી તમે સ્ટોપ લોસ ડાઉન સાઇડમાં રાખો 820નો, અને 880, 900ના ટાર્ગેટ્સ માટે પ્લે કરી શકો છો. ઓકે, એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે અહીંયાથી, ખાસ કરીને આ કાઉન્ટર્સ પર. વધુ એક કાઉન્ટર BPCL શોર્ટ કવરિંગ છે, ત્યાં 3.5% મજબૂત છે BPCL, અને લગભગ 5%ના ઓઆઈ કટ થતા આપણને દેખાઈ રહ્યા છે. HPCL પણ આજે મજબૂત છે, લોંગ બિલ્ટઅપ છે, 1%ની મજબૂતી ત્યાં પણ દેખાઈ રહી છે. અન્ય OMC IFC પર નજર કરીએ, ત્યાં શોર્ટ કવરિંગ છે, 0.5%ની મજબૂતી. ત્રણેય OMCs જે છે આજે મજબૂતી આપણે છેલ્લા ઘણા દિવસથી કરેક્શન જોઈ રહ્યા હતા, અને ગત સપ્તાહ જે ગુરુ શુક્રવારે એક બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ બાદ થોડી મજબૂતી આવી છે. કઈ રીતે આ ત્રણેય પર તમારો વ્યૂ રહેશે? આઈ થિંક ઓઇલ એન્ડ ગેસ એઝ અ સ્પેસ કાફી સારું લાગે છે, મોમેન્ટમ કાફી સ્ટ્રોંગ છે. વચ્ચે આપણે જે કરેક્શન જોયેલું, આઈ થિંક એક જે બુલિશ ફેસ છે તારું એક શોર્ટ ટર્મ કરેક્શન છે. અહીંયાથી ફર્ધર અપસાઇડ આવશે ઓઇલ એન્ડ ગેસ પૂરા સેક્ટરમાં જ. સો BPCL હોય, IOC હોય કે ઇન્સ્પેક્ટર હોય, આઈ થિંક મોમેન્ટમ કન્ટિન્યુ જ રહેશે. BPCL સ્પેસિફિકલી થોડુંક વધારે અગ્રેસિવલી સારું લાગે છે, કારણ કે સારો બ્રેકઆઉટ કન્ફર્મ ચાર્ટ પર થઈ ગયો છે વોલ્યુમ સાથે. સો કરંટ લેવલ્સથી પણ તમે એડ કરી શકો છો. સ્ટોક એના 20-day મૂવિંગ એવરેજમાં ઉપર સપોર્ટ પણ લીધો છે, તો 620 તમે સ્ટોપ લોસ રાખીને કામ કરો. અપસાઇડમાં 660, 670ના ટાર્ગેટ્સ ઇમિડિયેટ બેસિસ પર આવી જશે. BPCL પર એક આવ્યું 620 સ્ટોપ લોસ તરીકે ધ્યાનમાં રાખો. ABB ઇન્ડિયા લિમિટેડ અત્યારે 2.5%ની મજબૂતી છે, અહીંયા પણ એક નવા લેવલ્સ બન્યા 5,665ના એક 52 વીક્સ, ત્યાંથી થોડું ઘણું નીચે આવ્યું છે આ કાઉન્ટર, પરંતુ હજુ પણ ABB ઇન્ડિયામાં લોંગ બિલ્ટઅપ છે, અને 2.5%ના ઓવર એડિશન પણ પ્રાઇસ ચેન્જની સાથે આપણે જોઈ રહ્યા છીએ. આના પર આપનો વ્યૂ? તો ABBની જ્યાં સુધી વાત કરું સ્ટોકમાં, સો આઈ થિંક આ મોમેન્ટમ આગળ જતાં પણ કન્ટિન્યુ રહેશે ABBમાં. મને લાગે છે એક્ઝેક્ટલી 5,600, 5,800ના લેવલ્સ ઇમિડિયેટ બેસિસ પર બતાવી શકે છે. સ્ટોપ લોસ હશે 5,500નો ડાઉન સાઇડ ઉપર. ઓકે, 5,500 સ્ટોપ લોસ નીચેની તરફ ABB ઇન્ડિયા માટે. મેક્સ ફિનાન્શિયલ સર્વિસીસ એક વ્યૂ એના પર લોંગ બિલ્ટઅપ 2% ઉપર, અને લગભગ 3.5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન આ શેર બતાવી રહ્યું છે. આને કઈ રીતે જોઈ રહ્યા છો? રીતે વાત કરી કે ઇન્સ્યોરન્સ સ્પેસ જ આજે બઝિંગ છે, તો એક શોર્ટ ટર્મ બ્રેકઆઉટ પર ચાર્ટ પર ક્લિયર કટ દેખાય છે. ફોલોઅપ એક્શન બહુ નેસેસરી છે. તો 994, 995ની આસપાસ ચાલે છે. અગર 990ના ઉપર સસ્ટેન કરે છે તો તમે એક લોંગ પોઝિશન્સ ક્રિએટ કરી શકો છો. 980નો સ્ટોપ લોસ રાખો, અને 1,030થી લઈને 1,050ના ટાર્ગેટ્સ અપસાઇડમાં હશે. ઓકે, 1,050 સુધીના લેવલ્સ દેખાઈ શકે છે મેક્સ ફિનાન્શિયલ માટે. એ સાથે જ સમય થયો છે હાલ હવે એક બ્રેક લઈએ. બ્રેક બાદ જાણીશું કુનાલના ટ્રેડિંગ કોલ્સ.
સ્વાગત છે એકવાર ફરી વાયદાથી ફાયદો પર આપનું અને કુનાલ શાહ આપણી સાથે જોડાયેલા છે. કુનાલ, ટ્રેડિંગ કોલ્સ જાણીએ પહેલાં. આપણે જે સાથે વાત કરી કે માર્કેટ હજી પણ સ્ટ્રેન્થ છે બટ સેક્ટર સ્પેસિફિક અપ્રોચ છે. મેટલ્સ એઝ સેક્ટર કાફી સારું લાગે છે, ત્યાં મોમેન્ટમ કાફી સ્ટ્રોંગ છે. સો અહીંયાથી જે કરંટ લેવલ્સ પર મોમેન્ટમ બિલ્ટઅપ થશે એ મેટલ સ્પેસમાં હશે. જે રીતે આપણે શોમાં પણ સ્ટોકને ડિસ્કસ કર્યો છે સેલ, તો એ હિસાબથી મારું જે એમાં પિક હશે એ હશે એનએમડીસી. એનએમડીસી જે હિસાબથી એક મોમેન્ટમ બિલ્ટઅપ થાય છે, સ્ટોક એના પ્રીવિયસ વીકના હાઈને પણ સરપાસ કરી નાખ્યો છે. 20 ડે મૂવિંગ એવરેજની વોલ્યુમ સાથે આજે બ્રેકઆઉટ આપી દીધો છે. તો સેલ એનએમડીસી રેડી છે 250ના લેવલ્સ ટચ કરવા માટે. સો 241 કરન્ટલી ચાલે છે, તમે કરંટ લેવલથી બાય કરી શકો છો. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 235, ટાર્ગેટ હશે 250નો અપસાઇડ માટે. જે સેકન્ડ પિક છે જે મને લોંગ સાઇડ માટે લાગે છે એ છે PSUs. સો PSUમાં સ્પેસિફિકલી લાર્જ PSU બેંક્સમાં હજી પણ થોડુંક મોમેન્ટ કેનરા બેંક લાગે છે. સ્ટોક એક હાઈલોના ફોર્મેશનમાં છે. 591 592ની આસપાસ સ્ટોક કરંટલી ટ્રેડ કરે છે, તો તમે કરંટ લેવલ્સ પર જ બાય કરી શકો છો. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 571નો. ફર્સ્ટ ટાર્ગેટ હશે 605 અને સેકન્ડ ટાર્ગેટ હશે 630. ઓકે, તો એનએમડીસી સૌથી પહેલાં તો અહીંયા 235 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે 250ના લક્ષ્યાંક માટે. કેનરા બેંક માટે 571નો સ્ટોપ લોસ, 605 અને 630 આ બે લક્ષ્યાંકને એક ફોકસમાં રાખવાના છે. આ સિવાય જે છે આઈઆરસીટીસી માટે અત્યારે જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, કુનાલ, એક વ્યૂ એના પર લઈએ. સૌથી પહેલાં તો જે ન્યૂઝ છે, આઈઆરસીટીસી ઈ કેટરિંગનું એક્સપેન્શન કરશે એના માટે થઈને સમાચાર છે. અને આઈઆરસીટીસી સ્વિગી બંને જે છે આવતીકાલે MOU કરવાના છે, બંને વચ્ચે આવતીકાલે કરાર થવાના છે. એને લીધે એક અહીંયાથી અપડેટ આવતી દેખાઈ રહી છે, એક્સક્લુસિવ છે ન્યૂઝ આવતા દેખાઈ રહ્યા છે. અને અહીંયા ખાસ કરીને એક ટ્રાવેલ દરમિયાન સ્વિગી જે છે પ્રી ઓર્ડર જે છે સ્વિગી દ્વારા કરી શકે છે. અહીંયાથી જે લોકો ટ્રાવેલ કરે છે એમના માટે ખાસ કરીને આઈઆરસીટીસી દ્વારા નિર્ણય છે એક્સપેન્શન માટેનો ઈ કેટરિંગ સર્વિસ જે છે તેઓ વધારી રહ્યા છે. 4 સ્ટેશન જે છે ત્યાંથી સૌથી પહેલાં શરૂઆત કરવામાં આવશે. આજે સેવા સ્વિગી દ્વારા આવશે અને આઈઆરસીટીસીનું MOU જે છે આવતીકાલે જે છે આનો એક કરાર પણ થશે, એક જાહેરાત પણ કરવામાં આવશે. આઈઆરસીટીસી પર અત્યારે નજર કરી લઈએ. ફ્યુચરમાં લગભગ 1% મજબૂત છે, લોંગ બિલ્ટઅપ છે અને 3%ના OI એડિશન જે છે આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતે આના પર સલાહ રહેશે આઈઆરસીટીસી માટે? આઈ થિંક આઈઆરસીટીસીનો તમે ચાર્ટ જોશો તો ડેફિનેટલી એક બેઝ ફોર્મેશન દેખાય છે ડેલી ચાર્ટ ઉપર. 915 આ એક સપોર્ટ છે જ્યાંથી આપણે મલ્ટિપલ ટાઈમ બાઉન્સીસ જોયા છે સ્ટોકમાં. આજના ટ્રેડિંગ સેશનમાં જે તમે વાત કરી ન્યૂઝ બેઝ ફ્લો આ દેખાયો છે. બટ આઈ થિંક સ્ટોક થોડોક ટાઈમ લગાવશે ચાલતા. અપસાઇડમાં મને લાગે છે 980નો જે રેઝિસ્ટન્સ છે એ ટચ કરવા આવી શકે છે. સો કરન્ટલી 940 ચાલે છે. 940 935 આ તમે રેન્જ પકડો જેના અંદર તમે બાય કરી શકો છો. 915 જેનો બેઝ બની ગયો છે એ તમે સ્ટોપ લોસ રાખો. 980 ફર્સ્ટ ટાર્ગેટ, અને અગર એના ઉપર બ્રેકઆઉટ આપીને ક્લોઝિંગ આપે છે તો પછી નેક્સ્ટ ટાર્ગેટ હશે તમારો 1020. 1020 સુધીના લેવલ્સ સમાચાર પર આવતીકાલે પણ ફોકસ રહેશે. ચલો સવાલ ડૉક્ટર લાલ પેથલેબ પર લઈએ. કુનાલ, ત્યાં શોર્ટ બિલ્ટઅપ છે, 3.5% નીચે છે આ શેર અને લગભગ 2.5% OI એડિશન બતાવી રહ્યું છે. આના પર વ્યૂ? સ્પેસમાં આપણે સારું એવું કરેક્શન રિસન્ટ ટાઈમમાં જોયું છે. જ્યાં સુધી લાલપાથ લેબની વાત છે, સ્ટોક આજે નો બ્રેકડાઉન આપ્યો છે, બટ ફોલોઅપ સેલિંગ બહુ નેસેસરી હોય જ્યારે પણ કોઈ સપોર્ટ તૂટે છે. તો સપોર્ટ જે સ્ટોકનો છે 2320નો, કરન્ટલી 2280ની આસપાસ ચાલે છે. તો અગર આ ક્લોઝિંગ બેસિસ ઉપર 2320ના નીચે જ ક્લોઝ આપે છે અને કાલે વાપસ ફોલોઅપ સેલિંગ દેખાય છે તો ફર્ધર ડાઉનસાઇડ ઓપન થઈ જશે સ્ટોકમાં. જ્યાં સ્ટોક એટલીસ્ટ 2180 2150ના લેવલ્સ બતાવી શકે. ક્વિક વ્યૂ આ કંપની પર બનતો દેખાઈ રહ્યો છે. એ સાથે કુનાલ, સમય થયો છે રજા લઈએ આપના ડિસ્ક્લોઝર્સ. આપણે જેટલા પણ સ્ટોક ડિસ્કસ કરી રહ્યા છે મારા ક્લાયન્ટ્સને ડેફિનેટલી સજેસ્ટ કર્યા. જી કુનાલ, આભાર આપનો અમારી સાથે જોડાઈ વાયદા બજારના સંકેતો પર ચર્ચા કરી. તો એ સાથે જ હાલ વાયદાથી ફાયદોમાં બસ આટલું જ. મને પણ આપશે રજા. આગળ નીરજ અને આરતી લઈને જોડાશે ક્લોઝિંગ બેલ. જોતા રાખો CNBC બજાર.